મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડની અંદર નામ એડ કરવું હોય અથવા તો નામ કમી કરાવવું હોય, રેશન કાર્ડમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરાવવો હોય, ડુપ્લિકેટ રેશન કાર્ડ કરાવવું હોય અથવા તો રેશન કાર્ડનું સ્ટેટસ જાણવું હોય કે પછી તમારે ફરિયાદ નોંધાવી હોય કે નવું રેશન કાર્ડ છે એ કાઢવું હોય, તો મિત્રો અહીં તમામ જે કામ છે એ તમે માય રાશન એપ્લિકેશન થ્રુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન કરી શકો છો। તો મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે માય રાશન એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। જો તમે માય રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરી હોય તો પ્લે સ્ટોર ઉપરથી માય રાશન એપ્લિકેશન સર્ચ કરાવી અને ઇન્સ્ટોલ કરી લેજો। ત્યાર પછી ઓપન કરશો એટલે મિત્રો અહીં તમને જોવા મળશે નવા વપરાશકર્તા, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીં મિત્રો તમને બે ઓપ્શન જોવા મળશે, એક તો તમારું પૂરેપૂરું નામ અહીંયા લખવાનું છે અને તમારો મોબાઈલ નંબર અહીંયા લખી મોબાઈલ નંબર ચકાસો, આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો રહેશે। વેરીફાઈ થઈ જશે એટલે મિત્રો તમારે તમારા રાશન કાર્ડનો નંબર છે એ લિંક કરવાનો રહેશે અને ત્યાર પછી તમારે એક 6 ડિજિટનો પાસવર્ડ પણ રાખવાનો રહેશે। તો મિત્રો આટલી વસ્તુ થઈ જાય ત્યાર પછી તમારે લોગિન થવાનું રહેશે। તો લોગિન થવા માટે તમે ફરી પાછા હોમ પેજ ઉપર આવી જશો। અહીંયા તમે જે મોબાઈલ નંબરથી જે રજીસ્ટર કરેલું છે એ મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓટીપી મોકલોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો તમે ઓટીપી વેરીફાઈ કરશો એટલે લોગિન થઈ જશો। તો આપણે મિત્રો અહીંયા લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોશું। મિત્રો જેવા તમે લોગિન થશો એટલે અહીં તમને આ પ્રકારે જે પણ માય રાશનની અહીંયા સર્વિસો છે એ જોવા મળશે। તો એમાંથી મિત્રો એક સર્વિસ છે રેશન કાર્ડને લગતી સેવાઓ, તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકશો કે 7 પ્રકારની સેવાઓ જે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર ઓનલાઈન કરી શકો છો। અહીંયા મિત્રો જોઈ શકો છો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નીચેની સેવાઓ ઉપલબ્ધ છે, જેમાં નવીન રેશન કાર્ડ મેળવવું હોય, અલગ રેશન કાર્ડ એટલે કે જુદું રેશન કાર્ડ કરાવવું હોય કે પછી તમારું રેશન કાર્ડ ફાટી ગયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય તો તમારે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવું હોય, ત્યાર પછી રેશન કાર્ડ માટે પાલક અથવા તો ગાર્ડિયનની નિમણૂક કરવાની હોય તો એ પણ કરી શકો છો। તમારા રાશન કાર્ડની અંદર મેરેજ થવાથી કોઈનું નામ ઉમેરવાનું હોય તો એ પણ તમે કરી શકો છો, અથવા તો રેશન કાર્ડમાંથી તમારે લગ્ન થવાથી કે મૃત્યુ થવાથી કોઈનું નામ બાદ કરવું હોય તો એ પણ કરી શકો છો। અને રેશન કાર્ડમાં તમારા નામની અંદર કોઈ સુધારા વધારા કરવા હોય અથવા તો એડ્રેસ ચેન્જ કરવું હોય તો આ તમામ સેવાઓ છે એ તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન કરી શકો છો। હવે મિત્રો તમારે સુધારા કરવા માટે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, ડિજિટલ ગુજરાત પોર્ટલ ખોલો, તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે ઓટોમેટિક એક બ્રાઉઝર ખુલી અને વેબસાઇટ છે એ સર્ચ થવા લાગશે, જે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર તમને લઈ જશે। હવે મિત્રો ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર તમે આવશો એટલે અહીં તમને બે ઓપ્શન જોવા મળશે, એક તો રજિસ્ટર અને લોગિન। તો મિત્રો જો તમે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર પહેલી જ વખત આવતા હશો તો સૌપ્રથમ તમારે રજિસ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા રજિસ્ટરના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું। જેવું તમે ક્લિક કરશો એટલે સેમ પ્રોસેસ થશે મિત્રો। અહીંયા આગળ તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી છે એ નાખવાનું રહેશે અને પાસવર્ડ તમે જે પણ રાખવા માંગતા હોય એ તમારે 8 ડિજિટનો રાખવાનો રહેશે। નીચે તમે સ્ક્રોલ કરાવશો અહીંયા એ જ પાસવર્ડ તમારે કન્ફર્મ કરી દેવાનો છે। ત્યાર પછી મિત્રો અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા તમારે આ ખાનામાં લખવાના રહેશે અને ત્યાર પછી સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો અહીં તમારું જે ડિજિટલ ગુજરાતનું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જશે અને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે લોગિન થઈ જવાનું રહેશે। તો લોગિન થવા માટે ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવવાનું છે। અહીં મિત્રો તમને લોગિન નામનું બટન જોવા મળશે, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો તમને બે ઓપ્શન જોવા મળશે, એક તો જો તમે મોબાઈલ નંબર ઉપરથી લોગિન થવા માંગતા હોય તો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે અને ઈમેલ આઈડી ઉપરથી લોગિન થવા માંગતા હોય તો અહીંયા ઈ ઓપ્શન ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। આપણે મિત્રો મોબાઈલ નંબરને સિલેક્ટ કરીશું
મોબાઈલ નંબરને સિલેક્ટ કરશો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. જો તમે ઈમેલ આઈડી સિલેક્ટ કરેલું હોત તો તમારે અહીંયા ઈમેલ આઈડી લખવાનું રહે. ત્યાર પછી તમારે પાસવર્ડ નાખવાનો છે. અહીંયા જે કેપ્ચા જોવા મળે છે એ આ ખાનામાં લખવાના છે. અને ત્યાર પછી મિત્રો અહીં નીચે લોગિનનું ઓપ્શન તમને જોવા મળે છે, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે મિત્રો લોગિન થઈશો એટલે પછી તમને તમામ જે સર્વિસો છે એ જોવા મળશે. હવે મિત્રો લોગિન થશો એટલે તમને તમારું નામ, લોગિન આઈડી, તમામ વસ્તુ છે એ જોવા મળશે. મિત્રો તમે અહીં કોઈ પણ બ્રાઉઝરની અંદર લોગિન થાવ તો અહીં આગળ તમને 3 ટપકા છે એ જોવા મળશે. તો આ 3 ટપકા ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંથી ને મિત્રો તમારે ડેસ્કટોપ વર્ઝન છે એને સિલેક્ટ કરી લેવાનું છે. ડેસ્કટોપ વર્ઝન તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે ખાનું છે આ ખાનામાં તમારે ટિકમાર્ક છે એ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ટિકમાર્ક કરશો એટલે ઓટોમેટિક આ પેજ છે એ રીલોડ થશે. તો મિત્રો તમને કંઈક ડેસ્કટોપ મોડ કર્યા પછી આ પ્રકારે સ્ક્રીન છે એ જોવા મળશે. અહીં મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે, રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમામ જે સર્વિસ છે એ ઓપન થઈ ગઈ છે. અહીંયા આગળ તમને તમામ જે સર્વિસો હાલ રેશન કાર્ડની અંદર ચાલુ હશે એ તમામ ડિટેલમાં જોવા મળશે. જેમ કે મિત્રો તમારે નવા રેશન કાર્ડ માટે એપ્લિકેશન કરવી હોય તો અહીંયા એપ્લિકેશન ફોર ન્યૂ રેશન કાર્ડ એ ઓપ્શન તમને જોવા મળે છે. તમારા રેશન કાર્ડની અંદર તમારે નામ ઉમેરવું હોય તો તમે અહીંયા આગળ ક્લિક કરી અને ફોર્મ ભરી શકો છો. એ જ રીતે મિત્રો અહીંયા આગળ તમારે તમારું રેશન કાર્ડ અલગ કરવું હોય તો તમે સેપરેટ રેશન કાર્ડના ઓપ્શન ઉપર ક્લિક કરી અને સેપરેટ રેશન કાર્ડ માટે અરજી કરી શકો છો. ત્યાર પછી તમારે કોઈ રેશન કાર્ડની અંદરથી નામ કમી કરવું હોય તો અહીંયા રિમૂવલના ઓપ્શન ઉપરથી તમે એ પણ કરી શકો છો. તો મિત્રો અહીં તમામ જે સર્વિસ છે જેમ કે ડુપ્લિકેટ રેશન કાર્ડ છે, ત્યાર પછી રેશન કાર્ડની અંદર કોઈ ગાર્ડિયનનું નામ છે એ એડ કરવું હોય તો અહીંયા તમે જોઈ શકશો કે નીચે તમને સર્વિસ છે એ જોવા મળે છે. તો મિત્રો આ તમામ જે સર્વિસો છે એ તમે ઓનલાઈન અહીં એપ્લાય કરી શકો છો. મિત્રો જો તમારે આ તમામ સર્વિસનો અલગ અલગ વિડીયો જોતો હોય તો તમારે આ વિડીયોને 200થી પણ વધારે લાઇક્સ આપવાના રહેશે અને તમારા મિત્રો સાથે શેર કરવાનું રહેશે. તો આપણે આ તમામ જે સર્વિસો છે એના ફોર્મ ભરી અને તમે જાતે જ કઈ રીતે ફોર્મ ભરી શકો એના વિશે અલગ અલગ વિડીયો છે એ પણ અપલોડ કરશું. તો મિત્રો તમારે આ વિડીયોને વધુને વધુ લાઇક કરવાનો છે, તમારા મિત્રો સુધી આને શેર કરવાનો છે અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં તમારે જોઈન થવાનું રહેશે. આપણું ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, તો આના સાથે તમારે લિંક છે એ થવાનું રહેશે. મિત્રો તમામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો આપણે આ તમામનો અલગ અલગ વિડીયો પણ બનાવી દઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.